शिकमे शरणं वेदितानमया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो धृतमेव विधेहि कृपां सहजां भव शङ्कर देशिक मे शरणम् भव शङ्कर देशिक मे शरणम्। જય સિયારામ। જય સિયારામ। તો આપણે ગઈકાલે 142 નંબરનો શ્લોક ડિસ્કસ કર્યો હતો અને આ જે અત્યારે જે બધું ચાલી રહ્યું છે વિષય એ દેહાધ્યાસનો વિષય ચાલી રહ્યો છે અને એ દેહાધ્યાસમાં આપણા બધાની શું દુર્ગતિ થાય છે અને કેવી દુર્ગતિ થયેલી છે એની અંદર આગળ વધારે શું કે છે એ જોઈએ। મહામોહ ગ્રાહ ગ્રસન ગલિતાત્મા હરિ ઓમ। મહામોહ ગ્રાહ ગ્રસન ગલિતાત્મા ભગમનો દિયો નાનાવસ્થા સ્વયમભિનયસ્તદ્ગુણતયા અપારે સંસારે વિષય વિષપૂરે જલનિધૌ નિમજ્જોન્મજ્જાયમ ભ્રમતિ કુમતિ કુત્સિત ગતિ। તો ફરી એક વખત બોલો। હે ગાન સરસ છે, ફરી એક વખત બોલો। મહામોહ ગ્રાહ ગ્રસન ગલિતાત્મા વગમનો ધિયો નાનાવસ્થા સ્વયમભિનયં સદ્ગુણતયા અપારે સંસારે વિષય વિષપુરે જલનિધૌ નિમજ્જોન્મજ્જાયમ ભ્રમતિ કુમતિ કુત્સિત ગતિ। તો અહીં આગળ એમ કે છે આ જીવની કેવી ગતિ છે એના વિશે કે છે અને એ કે છે કે મહામોહ ગ્રાહ ગ્રસન ગલિતાત્મા વગમનો। पहला तो वांची लो आखो ट्रांसलेशन शू कहूं छे यह तब यह नाना प्रकार की नीच गतियों वाला कुमति जीव विषय रूपी विष से भरे हुए इस अपार संसार समुद्र में डूबता उछलता महामोह रूप ग्राह के पंजे में पड़कर आत्मज्ञान के नष्ट हो जाने से बुद्धि के गुणों का अभिमानी होकर उसकी नाना अवस्थाओं का अभिनय करता हुआ भ्रमता रहता है। तो જે રીતે દેખાય છે એમાં આગળનું જે આગળની જે શ્લોક છે એના સંદર્ભમાં છે। તો આગળ શું હતું अति निर्मल तेजोमय आत्म तत्व के तिरोभूत होने पर आत्म तत्व के तिरोभूत अदृश्य होने पर अदृश्य केम थयो छे तो એને પેલું આવરણ તમો ગુણનું લાગ્યું છે એટલે અને એટલે એ પુરુષ એ પોતે અનાત્મ દેહ જે છે દેહ તો અનાત્મ જ છે ને એ દેહને હું જ માનવા માંડે છે આવરણના કારણે દેહને આત્મા સમજી બેઠો છે અને ત્યારે હું માનવા લાગે છે તે વખતે પેલી રજોગુણની વિક્ષેપ નામ વાળી જે પ્રબળ શક્તિ છે એ એને વ્યથિત કરે છે। શાના વડે વ્યથિત કરે છે કામ ક્રોધ લોભ મોહ મદ આદि બંધન વાળા ગુણો વડે એને
વ્યથિત કરે છે. અને વ્યથિત કરે છે ત્યારે આ દેહનું શું થાય છે કે છે કે અપારે સંસારે, આ અપાર સંસાર સમુદ્ર જલ નિધૌ છે ને, અને એની અંદર કેવું છે જલ વિષય રૂપી વિષ થી ભરેલું આ જળ છે. સંસારની અંદર વિષયોનું વિષ થી જ ભરેલો આ જળ છે, જળ વાળો સંસાર છે. દરેકમાં એનો કઈ ને કઈ વિષય વિષ હોય છે. વિષયોને વિષ તરીકે કહેવામાં આવ્યા છે. અને કે છે કે આ કુમતી જીવ વિષય રૂપી વિષ થી ભરેલો આ અપાર સંસાર સમુદ્રમાં કે છે કે ડૂબે છે અને પાછો ઉછળે છે. ડૂબી જવાનો હોય છે જે વખતે, તારે પાછો તરફડિયા મારતો મારતો હાથ હલાવતો પાછો ઉછળતો ઉપર આવી જાય છે. પણ એવી રીતે ડૂબે છે ને ઉછળે છે. આવી એની દશા જે સંસારના સમુદ્રમાં થઈ રહી છે ત્યારે મુદ્દે ફાંફા મારે છે તરવા માટે. પોતાનું અસ્તિત્વ કાયમ રાખવા માટે ફાંફા મારે છે. અને એમાં એને વિષ પણ પીવું પડે છે. પાણી પી જાય ને સમુદ્રની અંદર તો માણસ પાણી પી જાય, એમની વિષયોની અંદર ડૂબી જાય છે. કોઈ વાર એમાંથી પાછો બહાર આવી જાય છે. અને આ રીતે ડૂબતો ઉછળતો આ જીવ કે છે કે મહામોહ રૂપી મગરના પંજામાં પડી જાય છે. અને આ મહામોહ એને મોહ થઈ જાય છે. સંસારના સંબંધીઓથી, સંસારના મિત્રો વડે, સંસારની વસ્તુઓમાં આસક્તિ થવાથી, સંસારની વ્યક્તિઓ પ્રત્યે આસક્તિ થવાથી, પોતાની અંદર અહંકાર હોવાને કારણે આ અનેક બધા કારણો છે. અને એ કારણોસર આ અભિમાની જીવ એ મોહના પંજામાં આવી જાય છે અને ખૂબ પ્રબળ મોહિત થઈ જાય છે. અને હવે મોહિત થઈ ગયો એટલે એનું આત્મજ્ઞાન નષ્ટ થઈ ગયું કે હું આત્મા છું એ તો ટોટલી ભૂલી જ ગયો. અને ભૂલી જવાને કારણે અભિમાની પોતાની બુદ્ધિના ગુણમાં અહંકૃત બુદ્ધિને કારણે જુદી અવસ્થામાં જુદા અભિનય કરતો ભમતો ફરે છે. કોક વાર એમ એ કેવી રીતે ભમતો ફરે છે અને કેવી રીતે અભિમાની થાય છે એનું સાક્ષાત વર્ણન આપ્યું છે ભગવદ ગીતાના 16મા અધ્યાયની અંદર. આસુરી સંપત્તિના ગુણો જે છે એની અંદર કહેવામાં આવ્યું છે. શું કે છે? કેવી રીતે એનું વર્ણન જુઓ. એ કહે છે કે આસુરી સ્વભાવ વાળા મનુષ્ય કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવાને શ્લોક નંબર 7 થી શરૂ થાય છે. અને અકર્તવ્ય કર્મથી નિવૃત્ત થવાનું પણ જાણતો નથી, એટલે એની આત્મબુદ્ધિ જતી રહી છે. એટલે અને એ અંદર બહારને શુદ્ધિને પણ જાણતો નથી. અને એનામાં આ આચાર પણ નથી, શુદ્ધિ પણ નથી, સત્ય ભાષણ પણ નથી. અને એમ કેતો ફરે છે કે આ જગત તો આશ્રય વગરનું બિલકુલ જુઠ્ઠું છે, ઈશ્વર વગરનું છે, અને સ્ત્રી પુરુષના સંયોગ વડે જ ઉત્પન્ન થયેલું છે, કેવળ ભોગવવા માટે જ છે, એના સિવાય બીજું કઈ છે નહીં. આ રીતે આવા મિથ્યા જ્ઞાનને અવલંબન કરીને નષ્ટ થઈ ગયેલા સ્વભાવ વાળો અને જેની બુદ્ધિ ટોટલી અલ્પ થઈ ગઈ છે એવો મનુષ્ય બને છે. અને બધાનું અહિત કરે છે, સર્વેનું અહિત કરવા વાળો, ક્રૂર કર્મ કરવા વાળો, અને કેવળ જગતનો નાશ કરવા માટે જ ઉત્પન્ન થયેલો હોય છે.
અને આવા મનુષ્યો દંભ માન મતથી યુક્ત થયેલો કોઈ પણ પ્રકારે પૂર્ણ નહીં થવા વાળી કામનાઓનો આશ્રય લઈ અને અજ્ઞાનથી મિથ્યા સિદ્ધાંતોને ગ્રહણ કરી અને ભ્રષ્ટ આચરણથી યુક્ત થયેલો આ સંસારમાં ભમ્યા કરે છે એમ કે છે. આગળ કે છે કે આવો મનુષ્ય શું કરે છે? મૃત્યુ પર્યંત રહેવા વાળી અનંત ચિંતાઓ નો આશ્રય લે છે. ખૂબ ચિંતા કર્યા કરે છે કે આમાં આનું ના થયું, મારા આ છોકરા ના થયું, મારા ભાણિયા ના થયું. વિષય ભોગની અને વિષય ભોગવવામાં તત્પર થયેલો આટલો જ આનંદ છે આવું માનવા વાળો છે. વિષય ભોગમાં જ સુખ છે ને આ જ આનંદ છે એવું માનવા વાળો આશા રૂપી સેંકડો ફાંસીઓમાં બંધાયેલો, એની ચારે બાજુ આશાની ફાંસી ગળામાં લટકેલી છે. કામ ક્રોધ ને પરાયણ થયેલો, વિષય ભોગોની પૂર્તિ માટે અન્યાયપૂર્વક ધન આદિ અનેક પદાર્થોને સંગ્રહ કરવાની ચેષ્ટા કર્યા કરે છે. કામ ક્રોધ પરાયણ થઈ અને વિષય ભોગોની પૂર્તિ કરવાની હોય એટલે પૈસા જોઈએ, એટલા માટે પછી અન્યાયપૂર્વક એ ધન પદાર્થોનો ભેગા કરવાનો પ્રયત્ન કરે છે. અને પાછો હવે એના વિચારો કેવા હોય છે, મેં આજે આટલું આ મેળવ્યું, કાલે આટલું પ્રાપ્ત કરીશ, મારી પાસે અત્યારે આટલું ધન છે અને ફરી હવે આટલું આવશે આવતા મહિને, આવતા વર્ષે હું આવો થઈશ, મેં આને માર્યો છે, આ શત્રુ મારા હાથે મારી ગયો, બીજો આ શત્રુને પણ હું મારીશ, હું જ ઈશ્વર છું, હું જ ઐશ્વર્યને ભોગવવા વાળો છું, સર્વ સિદ્ધિથી યુક્ત અને બળવાન સુખી હું જ છું, બીજું કોઈ નથી, હું જ બહુ ધનવાન મોટા કુટુંબ વાળો છું, મારા બરાબર બીજો કોણ છે, હું યજ્ઞ કરીશ, દાન આપીશ. અને આ પ્રકારના અજ્ઞાનથી મોહિત થયેલો છે અને અનેક પ્રકારથી ભ્રમિત થયેલા મનવાળો, અનેક ચિત્ત વિભ્રાંતા શબ્દ છે. જુઓ, મોહજાલ સમાવૃતા પ્રસક્તા કામ ભોગેશુ પતંતી નરકેશુ છો. તો અનેક પ્રકારથી ભ્રમિત થયેલા મનવાળા, મોહજાળમાં ફસાયેલા, વિષય ભોગમાં અત્યંત આસક્ત થયેલો આ મહા અપવિત્ર નરકમાં પડે છે. તો અહીંયા આગળ શું કે છે? નિમજ્જોન્મજ્જાયમ ભ્રમતિ કૃમતિ કુત્સિત ગતિ. કુત્સિત ગતિ એટલે કે એની બહુ નીચ ગતિને પામે છે. આમાં નરક કહ્યું છે. તથા તેઓ પોતાને શ્રેષ્ઠ માનનારા, ગર્વિષ્ઠ અને ધન અને માનના મદથી યુક્ત થયેલા, શાસ્ત્ર વિધિથી રહિત, કેવળ માત્ર યજ્ઞો વડે પાખંડથી યજ્ઞ કરે છે. અહંકાર, બળ, ગર્વ, કામ આદિ, ક્રોધ આદિ પરાયણ થયેલો તે પુરુષ, બીજાની નિંદા કરવા વાળા પુરુષ, પોતાના તથા બીજાના શરીરમાં પરમાત્માનો દ્વેષ કરે છે. અને આવા જે છે બધા નરાધમો એ કાયમ આસુરી યોનિઓમાં ભટક્યા કરે છે અને ઘડીએ ઘડીએ આસુરી યોનિઓમાં જ જન્મ પામે છે. તો આ એની ગતિ છે. મોહરૂપી ગ્રહના પંજામાં પડી અને આત્મજ્ઞાન નષ્ટ થવાને કારણે અભિમાની થઈને નાના પ્રકારની અવસ્થાઓનો અભિનય કરતો કરતો ભમ્યા કરે છે એમ કે છે. કઈ છે નહીં એના અંદર, પણ નાટક કરે છે કે હું આવો છું, હું આવો છું, હું આવો છું એમ. તો આ હતું 143 ની ગતિ એની. હવે તમે તમારી ચોપડીમાંથી વાંચો. સીતારામ. સીતારામ. પેલા શબ્દાર્થ વાંચું પછી વ્યાખ્યા વાંચું. तब नाना प्रकार की नीच गतियों वाला कुमति जीव विषय रूपी विश्व से भरे हुए इस अपार संसार समुद्र में डूबता उछलता महामोह रूप ग्राह के पंजे में पड़कर
आत्मज्ञान के नष्ट हो जाने से बुद्धि के गुणों का अभिमानी होकर नाना अवस्थाओं को का अभिनय करता हुआ भ्रमता रहता है। भावार्थ, जब आत्म तत्व तमोगुण के कारण तिरोहित हो जाता है तो रजोगुण की विक्षेप शक्ति अपना प्रभाव दिखाती है। तब यह जीव विषयों की ओर आकर्षित होकर इस संसार में मोहग्रस्त होकर भटकता रहता है। अनात्म पदार्थों के मोह में फंसकर ही वह आत्म तत्व को भूलकर बुद्धि के गुणों पर ही आश्रित हो जाता है, जिससे वह इस संसार में विभिन्न अवस्थाओं का अभिनय करता रहता है। उसे सत्य स्वरूप का ज्ञान नहीं हो पाता। સીતારામ. सीताराम। એટલે બેઝિકલી એમ કે છે કે પોતાની બુદ્ધિથી જેને જે ફાવી એમ સ્વચ્છંદ બની અને ભટક્યા કરે છે ને વિષય ભોગોમાં એ રત થયેલો એ એ મોહથી યુક્ત થયેલો અજ્ઞાની પુરુષ ટોટલી બેકાબુ થઈ જાય છે. પાટા પરથી ગાડી ડબ્બો ઉતરી ગયો છે. That's right, absolutely. તો આવો એ વ્યક્તિ બની જાય છે એમ કે છે. આગળ શું કે છે 144 જુઓ. ભાનુ ભાનુ પ્રભા સજ્જનિતાભ્ર પંક્તિ ભાનુ તિરોધાય વિજૃંભતે યથા આત્મોદિતાહં કૃતિરાત્મ તત્વં તથા તિરોધાય વિજૃંભતે સ્વયં. વિજૃંભતે ઝુંબણ શબ્દ વાપર્યો છે. ઝુંબણ એટલે કે બેભાન કરી દેવાનું. ખ્યાલ આવ્યો? એને એને શું કહેવાય, એને મોહિત કરી દે છે बेसिकली. जिस प्रकार सूर्य के तेज से उत्पन्न हुई मेघमाला, सूर्यना तेजथी वादळ बन्या छे पाणीथी, काळा वादळ, અને એ વાદળ સૂર્યને જ ઢાંકીને પોતે ચારે बाजू फैलाई जाए छे, चारे बाजू. उसी प्रकार आत्मा से प्रकट हुआ अहंकार आत्मा को ही आच्छादित करके स्वयं स्थित हो जाता है. बहुत सिंपल सरस बात करी छे કે જે સૂર્ય વડે વાદળ બન્યા છે એ જ વાદળો આ સૂર્યને ઢાંકી દે છે. અને આપણે જેમ વાત થઈ હતી કે તમોગુણના કારણે આ આત્મા ઢંકાઈ જાય છે અને તે સમયે કે છે કે પેલા આત્માથી જે અહંકાર જે છે, અભિમાન જે છે કે હું છું હું છું હું છું, એ અહંકાર દેખાતો નથી અને આ દેહને પોતે, કારણ કે આત્મા જે અહંકાર કરનાર આત્મા દેખાતો નથી અને પ્રગટ અવ્યક્ત છે ને. હું તમે આપણા પોતાના આત્માને ક્યાં જાણી શકીએ છીએ? પણ એ અંદર આત્મા અંદરથી અવાજ કરે છે કે હું છું હું છું હું છું હું છું છું હું છું એમ. એવી એક અનુભૂતિ આપણને કાયમ રાખે છે કે હું જાગૃત છું, હું સ્વપ્નમાં છું, હું ઊંઘી ગયો છું. આ તો આ પ્રતીતિ દરેકને પોતાના આત્મા તરફથી મળેલી જ હોય છે. અને જ્યારે તમોગુણથી આ આત્મા ઢંકાયેલો હોય છે ત્યારે અવ્યક્ત હોવાને કારણે દેખાતો નથી અને હું છું એમ માને છે, તો એને લાગે છે કે આ હું છું શબ્દ જે અનુભૂતિ થાય છે એ તો દેહની અંદરથી થાય છે. એટલે કદાચ આ દેહ જ હું છું એમ થઈ ગયું.
એટલે એ ભ્રમણામાં પડી અને દેહને હું માની બેસે છે. દેહનું જે આવરણ છે આત્માની આજુબાજુ એ એને ફરી વળે છે અને એ આવરણ શક્તિના કારણે એ કહે છે કે હું છુંનું જે આવરણ છે એ આત્માને ઢાંકી દે છે અને એ પોતે દેહને જ આત્મા માની બેસે છે. એ વાત અહીંયા આગળ કહેવામાં આવી છે. એ પ્રકારે આત્માથી જ પ્રકટ થયેલો અહંકાર, અહંકાર એટલે કે પોતાનું અસ્તિત્વ, હું છું એવું અસ્તિત્વ જે છે એ આત્માને જ આચ્છાદિત કરીને ઢાંકી દે. કારણ કે પેલું આવરણ જે છે એ આવરણને લીધે એને એમ લાગે છે કે આ દેહ એમ કે છે કે હું છું હું છું હું છું. એટલે દેહને આત્મા માની લે છે અને એ રીતે આ આત્મા ઢંકાઈ ગયો ટોટલી. તો આ વસ્તુ અહીંયા આગળ 144 ની અંદર કહેવામાં આવી છે. હવે તમે વાંચો. सीताराम, जिस प्रकार सूर्य के तेज से उत्पन्न हुए मेघ माला सूर्य ही को ढंक कर स्वयं फैल जाती है, उसी प्रकार आत्मा से प्रकट हुआ अहंकार आत्मा को ही आच्छादित करके स्वयं स्थित हो जाता है. मेरी बिल्ली मिससे मियाओ. या अहंकार की कोई स्वतंत्र सत्ता नहीं है, बल्कि वह अज्ञानवश उत्पन्न हुआ है, जिससे वह अपनी स्वतंत्र सत्ता मानने लग गया. जिस प्रकार सूर्य की गर्मी से उत्पन्न बादल उसी को ढंक कर लेते हैं, उसी प्रकार इस अहंकार के कारण आत्म तत्व को ढंग दिया तथा स्वयं अपनी स्वतंत्र सत्ता मानने लग गया. इसी अज्ञान के कारण आत्मा एवं जीव में उसे भेद ज्ञात होने लगा तथा यह अहम भाव ही जीव के सभी बंधनों का कारण बन गया. आत्मबोध के लिए इस मिथ्या एवं अज्ञान जनित अहंकार को नष्ट करना ही एक उपाय है. એટલે અહંકાર જે થયો એ અહંકાર પેલું જે આત્મ તત્વ છે એ તો હું છું એટલું જ કે છે, પણ એ આત્મ તત્વ હું છું એવી પ્રતીતિ થાય છે અંદર, પણ પેલો દેહ જે છે જેને આત્માની શક્તિ મળી છે એને પેલું મન, આત્માનું જે મન જે છે, દેહનું મન જે છે એ એમ માને છે કે હું જ આત્મા છું, હું જ આત્મા છું. દેહ એવું માની બેઠો છે. દેહની અંદર રહેલું મન જે છે એ પણ એવું માને છે કે હું જ આત્મા છું. અને એ પતે કારણ કે એની જોડે શક્તિ પેલી આત્માની છે ને, આત્મા શક્તિ તો આપે છે, એટલે દેહે આક્રમણ કરી દીધું આત્મા ઉપર. હવે કે આ તો હું જ છું, હું કરનારો છું, એમ ખ્યાલ આવ્યો. આત્મા તો ખરેખર અહંકાર કરતો નથી. આત્મા એમ કે છે હું છું, ખાલી મારું અસ્તિત્વ છે. એવી અનુભૂતિ મન અને બુદ્ધિને થાય છે. અને દેહને ચેતન જે છે એને ચેતના મળતી રહે છે, એટલે એની જ્ઞાનેન્દ્રિયો કામ કરે છે, એની મન કામ કરે છે, બુદ્ધિ કામ કરે છે, એટલે એને અહંકાર થવા માંડે છે કે આ તો હું છું, બીજું કોઈ અહીં છે નહીં. કારણ કે આત્મા જે છે, આત્માનું જે વોલ્યુમ છે, આત્મા એટલો બધો સૂક્ષ્મ છે. મેં તમને કહ્યું કે વાળના 100મા ભાગ, વાળના અગ્રભાગ આગળનો, એના 100 ટુકડા કરે અને એનો જે એક ટુકડો એના બીજા 100 કરે, એટલી સાઈઝ આત્માની છે લોકો.
એને કમ્પેર ટુ તમે દેહ કહો, દેહની જે વાત કરે છે એ દેહ એટલો મોટો, એટલે એ તો આત્માને ગણકારતો નથી, દેહ જ નથી ગણકારતો. અને દેહે આ આખું ઉપાધિ લઈ બેઠો છે કે આ દેહ કરે છે, દેહ કરે છે, દેહ કરે, અને પેલા આત્માને ઢાંકી દીધો છે. આત્માનું જે, એક મિનિટ, હા, 1 સેકન્ડ. હેલો, તો વાત એવી હતી કે પેલો આ દેહ જે છે એ દેહ, એ દેહનું આવરણ એટલું મોટું, કમ્પેર ટુ તો આત્માનો દેહ ઘણો મોટો છે, ખ્યાલ આવ્યો, પણ જડ છે તેમ છતાં. અને હા, અને એને શક્તિ, આત્માની શક્તિ પ્રદાન થઈ છે ઓટોમેટિકલી. આત્માની ઉપસ્થિતિને કારણે એની શક્તિ એને મળે છે પ્રકાશથી. એટલે એ પોતે જ પોતાને અહંકાર કરવા માંડે છે કે હું જ છું, હું જ છું, હું જ આત્મા છું. દેહ આત્મા સમજી બેઠો છે, ખ્યાલ આવે? તો આ રીતે હવે જે અહીંયા આગળ જે શબ્દ, જે પેલી એ છે શ્લોકો, એની અંદર આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ પર વાત આવે છે, એ આગળ જોઈએ. હવે વલિત દિન નાથે દુર્દિને સાંદ્ર મેઘૈર વ્યથયતિ હિમ ઝંઝા વાયુરુગ્રૌ યથૈતાન અવિરત તમસાત્મન્યાવૃતે મૂઢ બુદ્ધિમ क्षपयति बहु दुःखैस्तीव्र विक्षेप शक्ति। जिस प्रकार किसी दुर्दिन में, दुर्दिन એટલે કે खराब दिवसे, जिस दिन आदि मेघ आदि का विशेष उत्पात हो, सघन मेघों के द्वारा सूर्य देव आच्छादित होने पर अति भयंकर और ठंडी ठंडी आंधी सबको खिन्न कर देती है, उसी प्रकार बुद्धि के निरंतर तमोगुण से आवृत होने पर मूढ़ पुरुष को विक्षेप शक्ति नाना प्रकार के दुखों से संतप्त करती है. એ જ વાત કરી છે કે જે તમોગુણ છે, એ તમોગુણ એ બુદ્ધિને આવૃત થઈ અને એ જે જીવાત્મા છે એને ઢાંકી દે છે. આવરણ શક્તિની જ વાત કરી છે અહીંયા આગળ, કે છે કે જેવી રીતે કોઈ ખરાબ દિવસ હોય અને જ્યારે આંધી, મેઘ, વરસાદ ને આ બધું આવવાનું હોય ત્યારે જે વાદળો છે એ એના દ્વારા સૂર્યને આચ્છાદિત થઈ જાય છે ને, અને એનાથી ભયંકર ઠંડી, આંધી, આ બધું રફા દફા કરી દે છે બધું જીવન. એ રીતે કે છે કે બુદ્ધિનું નિરંતર તમોગુણને કારણે, બુદ્ધિ તમોગુણથી આવૃત થયેલી અને એના વડે એ પોતે પેલા આત્માને પણ આવૃત કરી દે છે તમોગુણ, અને એના કારણે મૂળ પુરુષને ઢંકાઈ જવાને કારણે પછી વિક્ષેપ શક્તિ એ બધાને દુઃખ આપે છે. કારણ કે પછી જે પેલો આવરણ થઈ ગયું છે એટલે જે આત્મા છે એ કંઈ કરી શકતો નથી. જેવી રીતે વરસાદ પડવાનો હોય ને આ ઢાંકી દે, સૂર્ય ને વાદળો ઢાંકી દે, પછી સૂર્યનારાયણ કંઈ કરી શકે નહીં, કારણ કે એને પેલા વરસાદ, પેલી વાદળો એ ઢાંકી દીધો છે. એટલે પવન ને આ તે જે બધી ગતિ થાય છે નીચે, એના એ સૂર્યનારાયણ ના દેખરેખમાં નથી થતી, એ સૂર્યનારાયણ નથી દેખાતા એટલે થાય છે. એમ આત્માનું આવરણ હોવાને કારણે પેલી વિક્ષેપ શક્તિ આખા દેહની અંદર વિક્ષેપ કરી દે છે, એમ કે છે, અને બધું દુઃખને
દુઃખ વડે જીવાત્માને સંતપ્ત કરે છે એમ કે છે. સીતારામ. वाचू। जिस प्रकार किसी दुर्दिन में जिस दिन आदि मेघ आदि का विशेष उत्पात हो, सघन मेघों के द्वारा सूर्यदेव के आच्छादित होने पर अति भयंकर और ठंडी ठंडी आंधी सबको खिन्न कर देती है, उसी प्रकार बुद्धि के निरंतर तमोगुण से आवृत होने पर मूढ़ पुरुष को विक्षेप शक्ति नाना प्रकार के दुखों से संतप्त करती है। व्याख्या। अहम भाव के उदय होने पर आत्म तत्व तिरोहित हो जाता है, जिससे बुद्धि पर तमोगुण का प्रभाव बढ़ जाता है तथा इसी से मूढ़ पुरुष में कई प्रकार के विक्षेप उत्पन्न हो जाते हैं, जिससे नाना प्रकार के दुखों का जन्म होता है एवं मनुष्य इनसे आजीवन संतप्त रहता है। यह सभी दुख आत्मज्ञान के अभाव से उत्पन्न होते हैं। सीताराम। સીતારામ. એટલે આત્મજ્ઞાનનો અભાવ એટલે કે જેમ સૂર્યના કિરણનો અભાવ હોય છે એમ સૂર્યના કિરણનો અભાવ હોય એટલે બધું જે આંધીના આ બધું ઠંડી ઠંડી હવાના તે બધું જે છિન્ન ભિન્ન કરીને જગતને સંતપ્ત કરે છે એમ આત્મજ્ઞાન વિના આ જીવ અને દેહ બંને ભેગા મળીને પેલી વિક્ષેપ શક્તિ એને એટલો બધો સંતપ્ત કરે છે કે આખું જીવન એને દુઃખમય થઈ જાય છે એમ વાત કરી છે. 146મો શ્લોક કરીએ. એતાભ્યામ એવ શક્તિભ્યામ બંધ પુંસ સમાગતઃ યાભ્યામ વિમોહિતો દેહમ मत्वात्मानं भ्रमत्ययम्. इन दोनों आवरण और विक्षेप शक्तियों से ही पुरुष को बंधन की प्राप्ति हुई है और इन्हीं से मोहित होकर देह को आत्मा मानकर संसार चक्र में भ्रमता रहता है. आवरण અને વિક્ષેપ શક્તિથી જ પુરુષને બંધનની પ્રાપ્તિ થઈ છે અને એના કારણે જ એના વડે જ આ જીવ મોહિત થયો છે અને આ દેહને આત્મ સમજી બેઠો છે અને આત્મા સમજી અને જે કઈ દેહ વડે થાય છે એ બધું આત્મા એમ માને છે કે મેં કર્યું છે. ખરેખર આત્માએ કશું કર્યું નથી. આત્મા કંઈ કરતો નથી. આત્મા નિર્વિકાર છે, અકર્તા છે. આત્મા નિર્વિકાર છે, જમતો નથી, મરતો નથી અને એ વધતો નથી, ઘટતો નથી. નિર્વિકાર, નિરાકાર અને એ પોતે અકર્તા હોય છે. એટલે એ અકર્તા હોવાને કારણે એને તો કઈ કર્યું નથી, પણ એના પ્રકાશ, એની ચેતનાની ઉપસ્થિતિને કારણે દેહ જે છે એ દેહ ગતિમાન થાય છે અને દેહ જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો એક્ટિવ થઈ અને જે કઈ કર્મ કરે છે વિષય ભોગને માટે એ સર્વ ક્રિયા આત્મા એમ માને છે કે પોતે કરી છે. ખરેખર આત્માએ કરી નથી. એ બધી આપણે પેલા બે છોકરાઓ કયા હતા? ધુંધુલી અને બીજો કોણ? આત્મદેવ. ધુંધીલું જેવું થયું છો ને એમ. ધુંધુકારી. ધુંધુકારીઓ. ધુંધુકારી. ધુંધલી તો એની માં હતી.
અને એ આત્મદેવ બ્રાહ્મણ જે છે, એ આત્મદેવ બ્રાહ્મણ ને ઘેર બે છોકરા થયા, એમાં એક ધુંધુકારી ને એક ગોકર્ણ. એની વાત તમે કરો છો. તો આ ધુંધુકારી જેવું થયું છે એને. તો હવે તમે તમારી જે ચોપડી છે એમાંથી વાંચો. मनुष्य के बंधन का कारण यह तमोगुणी आवरण शक्ति है, जिसने आत्मस्वरूप को डंक दिया तथा आत्मस्वरूप के डंक जाने से ही रजोगुण की विकसित शक्ति प्रबल हो उठी, जिससे मनुष्य ने शरीर को ही अपना ना मान लगे जो हूँ खोटू वाँचू छू एताभ्याम एव शक्तिभ्याम. ओके ना ये छे या जिससे मनुष्य ने शरीर को ही अपना वास्तविक स्वरूप मान लिया, जो उसके बंधन का कारण बन गया. इसी अज्ञान के कारण वह संसार में बार बार जन्म मृत्यु का अनुभव करता है. सीताराम. सीताराम. ફરી પાછું લાગે છે કે ગાડી ડબ્બો ઉતરી પાટા પરથી ઉતરી ગયો છે. આગળ જોઈએ. યા બંધ નિરૂપણ. બંધ નિરૂપણ એટલે બંધન જે થયું છે એનું આખું વર્ણન આવે છે. बीजं संस्कृति भूमिजस्य तुतमो देहात्मधीरंकुरो राग पल्लवमंबुकर्म तु वपु स्कंदो सव साखिका अग्राणीन्द्रिय संहतिश्च विषया पुष्पाणि दुःखं फलम् नाना कर्म समुद्भवं बहुविधं भोक्तात्र जीव खगः. संसार रूपी वृक्ष का बीज अज्ञान है, देहात्म बुद्धि उसका अंकुर है, राग पत्ते हैं, कर्म जल है, शरीर स्तंभ तना है, प्राण शाखाएं, इंद्रिया उप शाखाएं गुदे है, विषय पुष्प है और नाना प्रकार के कर्मों से उत्पन्न हुआ दुख फल है तथा जीव रूपी पक्षी ही इनका भोक्ता है. तो અહીં આગળ દેહનું વર્ણન કર્યું છે. દેહ રૂપી વૃક્ષ અને એની ઉપર આ જીવ રૂપી પક્ષી. આમ તો વેદ ઉપનિષદોની અંદર તો બે પક્ષીની વાત કરી છે અને એમાં એક જીવ પક્ષી છે, બીજું પક્ષી પરમાત્મા રૂપી પક્ષી છે. જીવ પક્ષી આ વૃક્ષોના ફળ ખાયા કરે છે, ફળ ખાય છે, અને પેલું પરમાત્મા રૂપી પક્ષી છે એ ફળ ખાતું નથી, જોયા કરે છે. જીવ કેવી રીતે આ ફળને ભોગવે છે એની દ્રષ્ટિ, એને સાક્ષી માત્ર બનીને બેઠું છે પરમાત્મા પક્ષી. એવું ઉપનિષદનું વર્ણન છે. અહીં આગળ એવું જ છે, એ જ વાત કરી છે. પણ જે દેહરૂપી વૃક્ષ છે એને અહીં આગળ સંસાર રૂપી વૃક્ષ કહેવામાં આવ્યું છે. અને એનું બીજ શું છે? અજ્ઞાન છે. જ્ઞાન નથી, અજ્ઞાન એનું બીજ છે. અજ્ઞાનમાંથી દેહ ઉત્પન્ન થયો છે એમ કે છે.
અને દેહાત્મ બુદ્ધિ અજ્ઞાન રૂપી વૃક્ષમાં કે છે કે એ અજ્ઞાન રૂપી બીજ થી વૃક્ષ થયું છે એ સંસાર. અને એ બીજમાંથી પહેલો જે અંકુર ફૂટ્યો છે એ અંકુર ફૂટ્યો એના કારણે આખું ઝાડ બન્યું છે. એટલું તમે ધ્યાનમાં રાખો. તો દેહાત્મ બુદ્ધિ એ એનો અંકુર છે એમ કે છે. દેહાત્મ ધીર અંકુરો. ધી એટલે બુદ્ધિ. દેહાત્મ બુદ્ધિ એ જ અંકુર છે. અને એ અંકુર એટલા માટે ફૂટ્યો છે કે બીજમ સંસ્કૃતિ ભૂમિ જસ્ય તું તમો ગુણ ને કારણે દેહાત્મ રૂપી અંકુર ફૂટ્યો છે એમ કે છે. અને એની અંકુર ફૂટ્યો, અંકુર ને તરત જ પાંદડા આવે એટલે એને રાગ થયો છે. પોતાના દેહ પ્રત્યે પણ રાગ થયો છે અને દેહથી જે કઈ ઉત્પન્ન થાય છે બધા પર એને રાગ છે. અને આ દેહ રૂપી વૃક્ષ જે ફલે ફાલે છે કેવી રીતે? જળને કારણે, પાણીને કારણે. જલમ જીવનમ, જળ છે એ જ જીવન છે. જીવનનું સ્થિતિ નું કારણ શું છે? જળ છે. એ સ્થિતિ કરે છે જળ. પાણી ના હોય તો અઠવાડિયામાં ઘાસ બી બળી જાય અને કોઈ પણ છોડ હોય એ પાણી વગર એ સુકાઈ જાય ને એ કુમળાઈ જાય ને બધું થઈ જાય, મરી જાય. પછી એને લીલો રાખવો હોય તો જળ રેડવું પડે. અને એટલા માટે આ નારાયણ જે છે એમનું કાર્ય શું છે? નારાયણનું કાર્ય જગતને સ્થિત રાખવાનું. જગતનું જીવન ચાલતું રહેવું જોઈએ એ બધું જોવાનું કાર્ય નારાયણ છે. એ નારાયણ એટલા માટે જળમાં રહ્યા છે. જળની અંદર રહ્યા છે ને નારાયણ તો ક્ષીરસાગર ની અંદર રહેલા છે. એ જળ અને જળ જે છે પાણી એ કર્મ છે. અહીં એને કર્મ કહેવામાં આવ્યું છે. માણસ કર્મ કરતો રહે તો એનું સંસાર ચાલ્યા કરે એવું જ. અને વાત સાચી છે. તમે કામ ના કરો તો તમે કઈ ઘેર પૈસા ક્યાંથી લાવો અને ક્યાંથી આ બધું બનવાનું છે? એટલે કર્મ કરે છે. એટલે એ જળ છે અને એ જળને કારણે, કર્મને કારણે આ વૃક્ષ મોટું થયા કરે છે. શરીર સ્તંભ હે તના. આ શરીર છે એ એનું જડ પેલું થળિયું છે એમ કે છે. પ્રાણ શાખાઓ છે. ઇન્દ્રિયા ઉપશાખા એટલે કે ગુદા. જે ઉપશાખાની ઉપર જે કૂંપળો આવે છે તે. પુષ્પ વિષય છે. એ વૃક્ષનો પુષ્પ જે છે એ જ 5 પ્રકારના વિષયો છે. અને એ નાના પ્રકાર કે કર્મો से उत्पन्न हुआ दुख એ ફલ છે. એ વિષયો ભોગવીને માણસ દુઃખમાં પડે છે. એ દુઃખ જે છે એ જ આ વૃક્ષનું ફળ છે. અને એ દુઃખને ભોગવે છે કોણ? જીવરૂપી પક્ષી એને ભોગવે છે. કેમ ભોગવે છે? કારણ કે એને એમ છે કે આ કર્મ મેં કર્યું, મારાથી થયું અને હવે એ ફળ મારે જ ભોગવવાનું છે. અને એને દુઃખ આવી પડે છે કારણ કે કર્મ સાથે જોડાયો છે. એટલે ખરેખર જોડાયેલો નથી એવું માને છે કે હું જોડાયેલો છું. તો આ કારણે એ જીવ જે છે એ દુઃખમાં પડે છે.
કારણ કે જીવરૂપી પક્ષી એ આ ફળને ભોગવે છે, ભોગતા છે. એ દુઃખને ગ્રહણ કરે છે. દુઃખને ગ્રહણ કરવાની એને જરૂર નથી, પણ ગ્રહણ કરે છે. દુઃખ જે છે કોઈ કોઈને દુઃખ આપતું નથી, કોઈ કોઈને સુખ આપતું નથી. સુખ અને દુઃખ એ મન એમ સમજે છે કે મને દુઃખ આવ્યું, મને દુઃખ પડ્યું, મને કોઈ આને દુઃખ આપ્યું, કે આ મને દુઃખ લાગે છે. ખરેખર દુઃખી થવાની જરૂર જ નથી. દુઃખ શું કરવા થાય? આત્માને, જીવને દુઃખ શું કરવા થવું જોઈએ? એમાં એની કોઈ એનું કારણ નથી એને પોતે દુઃખી થવાનું, કારણ કે પોતે નિર્વિકાર છે. એને કોઈ જન્મ નથી, એનો કોઈ મરણ નથી, એને કોઈ એ કશું પ્રાપ્ત કરતો નથી, કશું છોડતો નથી, રાઈટ? અને એ મોટો નથી થતો કે એ નાનો નથી થતો. એને કોઈ દુઃખ કેવી રીતે આપી શકે? કોઈ દુઃખ આપી ના શકે. અવિનાશી છે, એને દુઃખ આપી ના શકે. પણ એ જાતે જાણી જોઈને દુઃખી થયો છે કે આ મારાથી થયું છે, એટલે મારે એનું ફળ ભોગવવું પડે. એટલે એ ફળ ભોગવે છે, અને તે પણ ફળ ખરેખર તો ભોગવતો નથી. ફળ ખાતોય નથી. ખાય છે પણ દેહ ખાય છે. જીવ ક્યાં ખાય છે? જીવ ભક્ષણ કરે છે? જીવ કશું ભક્ષણ કરતો નથી. એના સાધન જ નથી. એને સાધન જ નથી. ધેટ્સ રાઈટ. એને જીવને ભોગવવા માટે ઇન્દ્રિયો ક્યાં છે? એટલે એ સમજતો નથી ને કામ વગર પોતે દુઃખી થયો છે, જાતે કરી, અજ્ઞાનને કારણે દુઃખી થયો છે. તો આ 147મો શ્લોક છે. હવે તમે તમારી ચોપડીમાંથી વાંચો. संसार रूपी वृक्ष का बीज अज्ञान है, देहात्म बुद्धि उसका अंकुर है, राग पत्ते है, कर्म जल है, शरीर तना है, प्राण शाखा है, इंद्रिया उपशाखा है, विषय पुष्प है, और नाना प्रकार के कर्मों से उत्पन्न हुआ दुख फल है, तथा जीव रूपी पक्षी ही इनका भोगता है. व्याख्या: यह समस्त संसार अज्ञान रूपी बीज से उत्पन्न हुआ है. आत्मा को भूलकर शरीर को ही अपना स्वरूप समझ लेना ही अज्ञान है, जिससे इस समस्त संसार रूपी वृक्ष का सीताराम. सीताराम. संसार, यह समस्त संसार अज्ञान रूपी बीज से उत्पन्न हुआ है. समझ है ना? सीताराम. हाँ. आत्मा को भूलकर शरीर को ही अपना स्वरूप समझ लेना ही अज्ञान है, जिससे इस समस्त संसार रूपी वृक्ष का अंकुरण होता है. इसी देहात्म बुद्धि से राग उत्पन्न होता है, जिसके कारण मनुष्य कर्मरत होकर उसका पोषण करता है, जिसका आधार यह शरीर है, तो इन सब का माध्यम है. प्राण इस शरीर का पोषण करते हैं तथा इंद्रिया अनुभव करती है. इन्हीं से विषय वासनाएं उत्पन्न होती है. इनसे प्रभावित होकर मनुष्य नाना प्रकार के कर्म करता है, जिनसे दुख की उत्पत्ति होती है. इन दुखों का भोग जीव को करना पड़ता है. यदि इस अज्ञान रूपी बीज को पनपने ही नहीं दिया जाए
अथवा इसे अंकुरित होने का अवसर ही न दिया जाए तो यह संसार रूपी दुख वृक्ष अपना विस्तार ही नहीं कर सकेगा, न इन दुखों का फल ही जीव को भोगना पड़ेगा। इसीलिए अज्ञान से मुक्ति ही एकमात्र दुख निवृत्ति का उपाय है। इसके लिए आत्मज्ञान ही एकमात्र उपाय है। ज्ञान दीपक के जलाने से ही इस अज्ञान रूपी अंधकार को मिटाया जा सकता है, अन्य कोई विधि काम नहीं करेगी। सीताराम। સીતારામ. તો બંધનનું નિરૂપણ કર્યું આ કે બંધન કેવી રીતે થયું છે, બંધન શા માટે થયું છે એની વાત હતી 147માં. આગળ જઈએ. અજ્ઞાન મૂલો યમનાત્મ બંધો નૈસર્ગિકો અનાદિરનંત ઈરિત જન્માપ્યય વ્યાધિ જરાદિ દુઃખ પ્રવાહ પાતમ જનયત્યમુષ્ય यह अज्ञान जनित अनात्म बंधन स्वाभाविक तथा अनादि और अनंत कहा गया है। यही जीव के जन्म मरण व्याधि और जरा आदि दुखों का प्रवाह उत्पन्न कर देता है। तो अज्ञान जनित आत्मबंधन है एम के अनात्म बंधन। आत्मा ने बंधन थયું છે એ કયું બંધન છે? અનાત્મ બંધન. દેહનું બંધન થયેલું છે, કારણ કે એ આત્મા પોતાના દેહ માની બેઠો છે ને, દેહ માની બેઠો છે એટલે એને અનાત્મ બંધન થયું છે. અને એ અનાત્મ બંધન અજ્ઞાન જનિત છે. એ એમ સમજે પોતે જાતે કે હું આત્મા છું, હું નિર્વિકાર છું, હું નિર્ગુણ છું, નિરાકાર છું, મારે કોઈ જન્મ મરણ આ બધું કોઈ ધર્મ મને લાગતા વળગતા નથી, મારે કોઈ વિકાર નથી, મારે કોઈ કર્મ નથી. આ રીતે જે વિચારે તો એ અનાદિ જે આ બંધન જે છે, અનાદિ બંધન ઘણા સમયથી બંધન છે, કેટલાય જન્મોથી થયેલું છે, એનાથી એ છૂટી શકે. તો આ અજ્ઞાન જનિત બંધન, અજ્ઞાન વડે થયેલું અનાત્મ બંધન સ્વાભાવિક અનાદિ અને અનંત છે એમ કે છે. અને એના કારણે જ જીવનો જન્મ થાય છે, મરણ થાય છે અને વ્યાધિ થાય છે. જીવ પોતે સમજે છે કે મારો જન્મ થયો, મારું મરણ થયું. જીવનો તો કોઈ જન્મ મરણ છે જ નહીં. જન્મ મરણ દેહનું છે. દેહ જન્મે છે, પ્રગટ થાય છે, મરણ દેહનું થાય છે, વ્યાધિ જરા આ બધું દેહને થાય છે, આત્માને થતું નથી. આત્માને આવા કોઈ પ્રકારના વિકારો હોતા જ નથી. ચોખ્ખી વાત કઈ છે, આત્માને આવા કોઈ પ્રકારના વિકારો હોતા નથી. તો એ જે આત્મા જે છે એને કેવી રીતે વર્તવાનું છે એનું તમને હજુ વાર છે. જો કે એ વાતની જન્મ જીવન મુક્તની સ્થિતિની વાત જે છે એ હજુ ઘણી વાર છે, એટલે પછી કરીશું. તો અત્યારે નહીં કહેવું. તો આ 148 માટે તમે જે છે વાંચો તમારી બુકમાં. શબ્દાર્થ
यह अज्ञान जनित अनात्म बंधन स्वाभाविक तथा अनादि और अनंत कहा गया है। यही जीव के जन्म मरण व्याधि और जरा आदि दुखों का प्रवाह उत्पन्न करता है। भावार्थ, अनात्मा को आत्मा समझ लेना ही यही अज्ञान है जो मनुष्य के बंधन का कारण है। यह बंधन किसी मनुष्य ने स्वयं पैदा नहीं किया, बल्कि तमोगुण के कारण स्वाभाविक रूप से अनादिकाल से उत्पन्न हुआ है तथा इसका कहीं अंत भी नहीं है। एक बार उत्पन्न होकर यह निरंतर विस्तार को ही प्राप्त होता है। इसी के कारण मनुष्य को जन्म मरण व्याधि वृद्धावस्था आदि अनेक दुखों का भोग करना पड़ता है। सीताराम। સીતારામ. એટલે તો આમાં હવે હા એટલે સોરી એટલે એમ થાય છે કે આપણે જે અત્યારે જોઈ રહ્યા છે એ કલિયુગની પકડ મજબૂત થતી જાય છે. ધેટ્સ રાઈટ, યા એબ્સોલ્યુટલી રાઈટ. યા આગળ જોઈએ. હા અહીંયા આગળ હવે આત્મા અને અનાત્મા હા એના વિવેક વિશે વાત કરી છે ને આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આત્મા અનાત્માનો વિવેક એટલે કે આત્મ તત્વ અને અનાત્મ તત્વ એ બેવને છૂટું પાડી અને એ બેવની અંદર સત્ય વસ્તુનો આગ્રહ રાખવો, સત્ય નિત્ય સત્ય જે છે તેનો આગ્રહ રાખવો, અસત્ય અનિત્ય અનાત્મ જે છે એનો આગ્રહ છોડી દેવો, એ વિવેકની વાત હવે શરૂ થાય છે. નાસ્ત્રૈર ન શસ્ત્રૈર અનિલેન વહનિના છેત્તુમ ન શક્યો ન ચ કર્મ કોટિભિઃ વિવેક વિજ્ઞાન મહાસિના વિના ધાતુ પ્રસાદેન સિતેન મંજુના. ના શસ્ત્રેન, પેલું તો હું વાંચી જાઉં. यह बंधन विधाता की विशुद्ध कृपा से प्राप्त हुए विवेक विज्ञान रूप शुभ्र मंजुल महाखड़क के बिना और किसी अस्त्र शस्त्र वायु अग्नि अथवा करोड़ों कर्म कलापों से भी नहीं काटा जा सकता. શું નથી કાપી શકાતું? બંધન. અને આ અહીંયા આગળ પહેલા શરૂઆત કરી છે કે આ બંધન અસ્ત્ર વડે નહીં કાપી શકાય. આ બંધન એવું છે કે એના માટે અસ્ત્રની જરૂર નથી અને શસ્ત્રની પણ જરૂર નથી. અસ્ત્ર અને શસ્ત્રમાં ફેર છે. જે હાથમાં પકડીને વાપરવામાં આવે છે તલવાર એ અસ્ત્ર, ગદા અસ્ત્ર, પણ જે છોડી દેવામાં આવે છે એ શસ્ત્ર. સુદર્શન ચક્ર શસ્ત્ર, ભાલો શસ્ત્ર, ત્રિશૂળ શસ્ત્ર. આ અસ્ત્ર અને શસ્ત્ર એના વડે કે છે કે બંધન છૂટવાનું નથી. કારણ કે આ બંધન ભૌતિક બંધન નથી, સ્થૂળ બંધન થોડું છે કે દોરડું વડે બાંધી દીધો છે આત્માને, એવું તો છે નહીં. કલ્પિત છે બંધન. કેવું છે? કલ્પિત. આપણે કલ્પના કરી દીધી છે કે હું દેહ છું, એના કારણે આ બંધન થયેલું છે. એ કલ્પિત બંધન છે, કલ્પના કરેલી છે.
પોતે એવું વિચાર્યું છે, અજ્ઞાનને કારણે થયેલું બંધન છે. એટલે ભૌતિક તો છે નહીં. એટલે ભૌતિક અસ્ત્ર શસ્ત્ર વડે, આ અસ્ત્ર ને શસ્ત્ર ભૌતિક છે, એ મેટલના બનેલા છે, કે એમાં એ સ્થૂળ આકાર છે ને એને. ત્યારે ભૌતિક વસ્તુથી થશે નહીં, એટલે લખ્યું છે વાયુથી પણ નહીં. વાયુ પણ ભૂત છે ને, મહાભૂત છે ને. અગ્નિ પણ મહાભૂત છે. અસ્ત્ર શસ્ત્ર પૃથ્વી તત્વ છે, વાયુ વાયુ તત્વ છે, અગ્નિ અગ્નિ તત્વ છે. अथवा करोड़ों कर्म कलापों से भी नहीं काटा जा सकता. કે છે કે ગમે તેટલા તમે કર્મ કર્યા કરો, કર્મ કોટિ ભી છેતુમ ન શક્યો. છેતુમ ન શક્યો. છેતુ એટલે કાપવું, છેદ કરવો, એ શક્ય નથી. નચ કોટી કર્મ, કર્મ કોટી ભી, કરોડો કર્મ, સારા કર્મ કરો. એટલે જે કર્મ કરીએ છીએ આપણે બધા, વ્રત કરીએ છીએ, જપ કરીએ, વ્રત કરો છો, યજ્ઞ કરો છો, પૂજા કરો છો, એના વડે આ બંધન છૂટવાનું નથી. વાવડી બંધાવો, તપ કરો, અને કોઈ મોટો તળાવ બંધાવો, કોઈ ગામમાં મોટો દ્વાર બનાવડાવે, એન્ટ્રન્સ દ્વાર બનાવડાવે છે, આવા બધા કર્મો કરે છે. પરબ બંધાવો, એનાથી કે એવા બધા કર્મોથી પણ આ બંધન છૂટે નહીં, એમ કહી દીધું છે. કારણ કે કર્મ તમે કરો, એ કર્મને કારણે જે ફળ ઉપજે છે, સારું અથવા ખરાબ, જેને પાપ અથવા પુણ્ય કહેવામાં આવે છે, એ તો ઉડતું બાંધનારું છે સાહેબ. એનાથી નહીં થાય, એનાથી છૂટવાનું નથી, એનાથી બંધન છૂટે જ નહીં. તો બંધન કેવી રીતે છૂટે? विधाता की विशुद्ध कृपा से प्राप्त हुए विवेक विज्ञान रूप शुभ्र और मंजुल महाखड्ग के द्वारा આ બંધન છૂટી શકે છે. જો કેવું, અને એ કેવી રીતે મળે છે એ પણ કહી દીધું. એ ખડગ, એને મહાખડગ કહ્યું છે, અને એ કેવું છે? શુભ્ર, વિશુદ્ધ છે, અને મંજુલ, સુંદર છે. અને એનું સ્વરૂપ કેવું છે? વિજ્ઞાન અને વિવેક સ્વરૂપ છે. વિવેક અને વિજ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન રૂપ છે. અને આવું ખડક, વિજ્ઞાન, જ્ઞાન રૂપ, વિવેક રૂપ, એ કોણ, કેમનું મળે, ક્યાંથી મળે? કહે છે કે વિશુદ્ધ विवेक विधाता की विशुद्ध कृपा से प्राप्त होता है. विवेक विज्ञान महासिना विना धातु प्रसादेन सितेन मंजुना. તો કે છે કે એ કે છે કે ધાતુ એટલે કે વિધાતા, જે આપણને અથવા તો ધારણ પોષણ કરનાર જે છે તે, એના પ્રસાદ વિના પ્રાપ્ત થાય નહીં, એમ કે છે. ગુરુ વિવેક સાગર આપણે છે ને, શું કેવું? ગુરુ વિવેક સાગર છે, અયોધ્યા કાંડ ની અંદર એવો શબ્દ છે. પણ હજુ એની વાત નથી આવી. અહીંયા આગળ એ કૃપા જે છે, એ કૃપા તો કે છે કે પરમાત્મા કરે છે, એમ અહીં કહેવામાં આવ્યું છે. ગુરુ વિવેકના સાગર છે, બધું બરાબર, પણ એ સદગુરુની સાથે જે સમાગમ થાય છે શિષ્યનો, એ કેવી રીતે થાય છે?
बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई। परमात्मानी ज्યાં સુધી કૃપા ના થાય ત્યાં સુધી તમને સદગુરુનો ભેટો પણ ના થાય, એની કૃપા પણ ના થાય, એના દ્વારા તમને વિવેક પણ ના મળે, ભલે તમને સદગુરુ મળી ગયા અને સદગુરુ ભલે ને કૃપા વિવેકનો કૃપા તમારા ઉપર ઠાલવ્યા જ કરે, પણ રામજીની કૃપા ના હોય તો ગમે તેટલું આપે તો એ રહે નહીં તમારી જોડે, એ રહે નહીં, એ પાત્ર માંથી ક્ષરી જાય, શરણ થઈ જાય. શરણ થવું એટલે જરી જવું. એ પાત્ર નીચે કાણા વાળું હોય, જાળી જેવું, એમાંથી તમારે જતું રહે. ગુરુ આપ્યા જ કરે છે, નો ડાઉટ, પણ સત્સંગની પ્રાપ્તિ રામ કૃપા બિનુ સુલભ ની સોઈ. તો રામજીની કૃપા, ઈશ્વરની કૃપા. અને જુઓ, આ શુકદેવને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થયેલી છે, એટલે તો એમને શુકદેવ અરે સોરી પરીક્ષિતને પરમાત્માની કૃપા થયેલી છે, કારણ કે પરીક્ષિત જન્મ પહેલા જ એને જયારે ગર્ભમાં હતો ત્યારે જ શ્રી કૃષ્ણ પોતે ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કરી અને પરીક્ષિતનું રક્ષણ કર્યું છે. એટલે જેનું રક્ષણ કર્યું છે એને ત્યાગી તો ભગવાન તો ત્યાગતા નથી, એમનો સ્વભાવ જ છે કે એક વાર કરુણા કરી, કૃપા કરી જેના ઉપર, એના ભલે હજારો દોષો હોય તો એ માફ. એક વાર કૃપા કરી એટલે કરી, પતી ગયું. પછી નહીં, પછી એના પ્રત્યે ક્યારેય કોપ નથી કર્યો ભગવાને. અને આ વિશે લખ્યું છે રામચરિત માનસમાં કે જેના ઉપર કૃપા કરી એના ઉપર પછી ક્યારેય ક્રોધ ના કર્યો ભગવાન. એટલે કૃપા પરીક્ષિત ઉપર ઉત્તરાના ગર્ભમાં કરી હતી, એટલા માટે ફરી કૃપા કરી. અને એ કૃપા એટલી બધી કરી છે પરીક્ષિત ઉપર કે છોકરો બહાર આવ્યો ત્યારે બધાની પરીક્ષા કરે છે કે મેં માના ગર્ભમાં જે જોયેલો જે વ્યક્તિ એ આ છે કે બીજો છે, આ જ છે કે બીજો છે, આ છે કે બીજો છે. દરેકના દેહને જોતો જોતો એ વિચારે છે કે આ જે મેં ગર્ભમાં જેને જોયો છે એ આ છે, ના ના આ નહીં, એ આવું નતું, આ છે તો કે ના આ નહીં. એટલે આનું નામ પરીક્ષિત પડ્યું છે. ઓરિજિનલ નામ જે યુધિષ્ઠિરે પાડ્યું છે એ તો વિષ્ણુરાત પાડ્યું છે, દેવરાત, વિષ્ણુરાત. પણ પરીક્ષા કરવાનો સ્વભાવ છે જીવોની, એટલા માટે એનું નામ પરીક્ષિત પડ્યું છે. અને પછી અંતમાં પણ એનું મરણ બગડે નહીં, કારણ કે એકવાર હાથ પકડ્યો ભગવાને પછી છોડતા નથી. એ તો જીવનો હાથ પકડ્યો એને, એ જીવને પછી પરમાત્મા છોડી દેતા નથી. એના હાલ પર એને પ્રોપર જગ્યાએ એને ઘેર મૂકી આવે ને ત્યાં સુધી હાથ પકડી રાખે છે. એટલે ભગવાને પરીક્ષિતના અંત સમયે પણ શુકદેવના સ્વરૂપે પ્રગટ થયા છે, કારણ કે શુકદેવ પણ પરમાત્મા નારાયણનું જ સ્વરૂપ છે. આ ભાગવત જ બોલે છે કે શુકદેવ નારાયણનું સ્વરૂપ છે. તો એટલે આ કૃપા જે છે એ ઈશ્વરની કૃપા,
એની કૃપા હોય તો જ વિવેક વિજ્ઞાન આ બધું મળે, એના વગર ના મળે. તો ઈશ્વરની કૃપા માટે જ પ્રયત્ન ખાલી જીવે કરવાનો છે, બીજું કશું કરવાનું નથી. રામ રામ કરો કે રામકૃષ્ણ હરિ કરો કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 કરે હરે હરે, આનો સંકીર્તન કરો, જે કઈ કરો, એના વગર કૃપા થશે નહીં, અને કૃપા વગર કઈ બેડો પાર થવાનો નથી. અને ઈશ્વર કૃપા કરશે એટલે તરત જ માયા ભાગી જશે. જેવી માયા ભાગી, માયાનું ભાગી જવું એટલે શું? માયાનું ભાગી જવું એટલે જ જ્ઞાન નો ઉદય થવો, અને અજ્ઞાન જે અજ્ઞાન રૂપી તમો ગુણ એ આ આત્માની આજુબાજુ વીંટાયેલો છે, એ આવરણ નીકળી જાય. અને જેવું આવરણ ગયું એટલે વિક્ષેપને જવું જ પડે, કોઈ સંજોગોમાં નહીં, એ રહી ના શકે વિક્ષેપ ત્યાં આગળ. એટલે આવરણ અને વિક્ષેપ બંને જતા રહે. પછી ઈશ્વરની કૃપા થાય તો. આગળ જઈએ તો તમે આ 149 નંબરના શ્લોક વિશે વાંચો. शब्दार्थ, यह बंधन विधाता की विशुद्ध कृपा से प्राप्त हुए विवेक विज्ञान रूप शुभ्र और मंजुल महाखड़ग के बिना और किसी अस्त्र शस्त्र वायु अग्नि अथवा करोड़ों कर्म कलापों से भी नहीं काटा जा सकता. व्याख्या, यह बंधन क्योंकि स्थूल नहीं है, जिससे इसे किसी अस्त्र शस्त्र अग्नि वायु आदि से नहीं काटा जा सकता, न किसी प्रकार के क्रियाकलापों एवं कर्मकांड से ही काटा जा सकता है. जिस प्रकार अंधकार को किसी विधि विधान कर्मकांड पूजा पाठ हवन मंत्र आदि से दूर नहीं किया जा सकता, प्रकाश का लाना ही एकमात्र उपाय है, उसी प्रकार ये बंधन अज्ञान के कारण है, जिन्हें ज्ञान के द्वारा ही काटा जा सकता है. यह शुभ आत्मज्ञान भी भगवत कृपा से ही प्राप्त होता है, जिससे इन बंधनों को काटा जा सकता है. इसीलिए इसका एक ही मार्ग विवेक ज्ञान है. अन्य क्रियाएं सभी निष्फल ही होती है. जड़ અને ચેતન થયું હતું. સીતારામ. તો કહે છે કે ભગવત કૃપા વિના વિજ્ઞાન પણ જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. બેઝિકલી તો એ જ કહ્યું ને. ભગવત કૃપા વગર જ્ઞાન પ્રાપ્ત થાય ને, જ્ઞાન વગર વિવેક જાગે નહીં, વિવેક ને વિજ્ઞાન હોય નહીં ત્યાં સુધી બંધન જે છે એ કાપાતું નથી. એટલે અડિયો દડિયો કરી અને મૂળ ક્યાં આવ્યું? ભગવત કૃપા, શ્રી હરિની કૃપા. ઈશ્વરની કૃપા જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી કઈ મેર પડવાનો નથી. આ ચોક્કસ છે. માણસ પોતે પોતાની જાતે ગમે તેટલા પ્રયત્ન કરે પણ એ બનવાનું નથી, કારણ કે એમાં ઈશ્વરની કૃપા બહુ મોટો ભાગ ભજવે છે અને એ ખૂબ જરૂરી છે. એ જ મુખ્ય છે. કૃપા હિ કેવલમ. આગળ જઈએ 150 નંબરનો શ્લોક. શ્રુતિ પ્રમાણે કમતે સ્વધર્મ, શ્રુતિ પ્રમાણે કમતે સ્વધર્મ, નિષ્ઠા તયૈવાત્મ વિશુદ્ધિરસ્ય, વિશુદ્ધ બુદ્ધે પરમાત્મ વેદનમ,
तेनैव संसार समूल नाश। जिसका श्रुति प्रमाण प्रामाण्य में दृढ़ निश्चय होता है, उसी की स्वधर्म में निष्ठा होती है और उसी से उसकी चित्त शुद्धि होती है। जिसका चित्त शुद्ध होता है, उसी को परमात्मा का ज्ञान होता है। इस ज्ञान से ही संसार रूपी वृक्ष का समूल नाश होता है। तो અહીં આગળ આ બંધન કેવી રીતે છૂટે એનો ઉપાય કયો છે કે છે કે જેનું શ્રુતિ પ્રામાણ્ય, શ્રુતિએ કહેલા જે વચન છે, પ્રામાણ્ય એટલે પ્રમાણ, શ્રુતિએ જે પ્રમાણ આપ્યા છે એની અંદર દ્રઢ નિશ્ચય હોય, એ જ પોતાના સ્વધર્મની અંદર નિષ્ઠા હોય છે એની જ. શ્રુતિની અંદર શું કહ્યું છે કે છે કે તમે તમારો સ્વધર્મનો નિભાવ કરો અને સ્વધર્મ નિષ્ઠા થાય, તેનાથી ચિત્ત શુદ્ધિ થાય છે, તેનાથી ચિત્ત શુદ્ધિ થાય છે એમ કે છે. અને એ ચિત્ત શુદ્ધિ થવાથી શું થાય છે? ચિત્ત શુદ્ધિ થવાથી જ આ પરમાત્માનું એને જ્ઞાન થાય છે. અને પરમાત્માનું જેવું જ્ઞાન થાય છે એની સાથે જ કે છે કે સંસાર રૂપી જે આ વૃક્ષનું બંધન જે છે એને એનાથી એ મુક્ત થાય છે. તો એમ કે છે કે અને આ જે અહીંયા આગળ 150 જે કહ્યું છે ને આપણને, આ કે શ્રુતિ પ્રમાણ્યમાં દ્રઢ નિશ્ચય કરેલો માણસ સ્વધર્મમાં નિષ્ઠા થાય, એટલે પોતપોતાના સ્વધર્મમાં નિષ્ઠા એટલે કે સ્થિત થાય, પોતાના સ્વધર્મમાં બરાબર સ્થિત થાય. એટલે એનો જે ધર્મ મળ્યો છે એની અંદર એ લાગેલો રહે એમ, એના વડે એને ચિત્ત શુદ્ધિ થાય. અને જેવું ચિત્ત શુદ્ધિ થાય છે ને તરત જ પરમાત્માનું જ્ઞાન થાય છે. અને આ પરમાત્માનું જ્ઞાન શું થાય છે? પરમાત્મા જ સર્વત્ર છે, પરમાત્મા જ સર્વદા છે. આ પરમાત્મા જ સર્વભૂતોની અંદર વસેલો છે અને એના વડે જ આ બધું બન્યું છે. આવું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે વ્યક્તિ પોતે સર્વની અંદર આ પરમાત્માનું દર્શન કરે છે, અંદર બહાર બધે. ત્યારે એના ધીમે ધીમે કરતા કરતા એના બધા જે બંધન છે એ છૂટવા માંડે છે. આ જ વાત શ્રીમદ ભગવદ ગીતામાં 18મા અધ્યાયની અંદર 45મા શ્લોકથી શરૂ કરીને કહેવામાં આવ્યું છે. શું કહે છે? 45 થી ક્યાં સુધી છે જુઓ, 45, 46, 48, 49, 50, 51, 52, 53, 54, 55 અને 56. 45 થી 56 સુધીના જે શ્લોકો છે 18મા અધ્યાયમાં, એ આ સ્થિતિની માટેના છે. શું કે છે? સ્વૈ કર્મણ્ય ભિરત સંસિદ્ધિમ લભતે નર.
સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતી તત્શૃણુ. પોત પોતાના સ્વાભાવિક કર્મમાં લાગેલો મનુષ્ય ભગવત પ્રાપ્તિ રૂપ પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. જે પ્રકારે પોતપોતાના સ્વાભાવિક કર્મમાં લાગેલો માણસ પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે, તે વિધિને તું મારી પાસેથી સાંભળ. આવું 45મા શ્લોકમાં કહ્યું. અને એ વિધિ 46મા શ્લોકથી 56 સુધીની છે. શું કે છે? જે પરમાત્માથી સર્વભૂતોની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, કોણ? પરમાત્મા, ઈશ્વરથી. તે પરમેશ્વરને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય પરમ સિદ્ધિને પામે છે. પોતાના સ્વાભાવિક કર્મ, બ્રાહ્મણનું જે કર્મ છે એ સ્વાભાવિક કર્મ, તે ક્ષત્રિયનું રક્ષા કરવાનું, વૈશ્યનું ભરણ પોષણ, ખેતી, આ તે વેપાર, એ બધું, શૂદ્રનું સેવા કરવાનું. આ જે સ્વાભાવિક કર્મ છે એને એના વડે પરમાત્માની પૂજા કરે છે. એટલે કે ભગવાન, મેં આજે મને એન્જિનિયરિંગ આવડે છે, મને એટલે હું મારા એન્જિનિયરિંગની જ્ઞાન વડે હું તમારી જ સેવા કરું છું. આ જગતની અંદર બ્રિજનું નિર્માણ કરવું કે પછી મકાનોનું નિર્માણ કરવું, એની અંદર મારું યોગદાન આપવું, એ કર્મ સ્વાભાવિક કર્મ. હવે અત્યારે જુદું જુદું, દરેકનું જુદું જુદું થઈ ગયું છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ 47મો શ્લોક શું કે છે? સારી રીતે આચરણ કરેલા બીજાના ધર્મથી ગુણ રહિત પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. તમને જે આવડે, તમને જેમાં તમારી નિષ્ઠા હોય, એ જ ધર્મને તમે પકડી રાખો. કારણ કે સ્વભાવથી નિયત કરેલા સ્વધર્મ રૂપ કર્મને કરતો થકી મનુષ્ય પાપને પ્રાપ્ત થતો નથી. દોષયુક્ત હોય તો પણ સ્વાભાવિક કર્મને ત્યજવું નહીં, કારણ કે ધુમાડાથી અગ્નિની માફક બધા કર્મ કોઈને કોઈ દોષથી ઢંકાયેલા છે. એટલે દોષ તો બધા કર્મમાં છે, પણ તેમ છતાં દરેકે પોતપોતાનું કર્મ કરવું, એમ કે છે. તથા સર્વત્ર આસક્તિ રહિત, બુદ્ધિ વાળો, સ્પૃહા રહિત અને જીતેલા અંતઃકરણ વાળો પુરુષ સાંખ્ય યોગ દ્વારા પણ નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત થાય છે. આગળ કે છે, અંતઃકરણની શુદ્ધિ રૂપ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. આ કહ્યું કયામાં? 50 નંબરના શ્લોકમાં. પોતપોતાના સ્વાભાવિક કર્મથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. શુદ્ધિ એ કહ્યું છે. અંતઃકરણની શુદ્ધિ રૂપ સિદ્ધિને પ્રાપ્ત થયેલો પુરુષ જે પ્રમાણે સચ્ચિદાનંદ બ્રહ્મને પ્રાપ્ત થાય છે તથા તત્વજ્ઞાનની પરા નિષ્ઠા છે, તેને પણ તું મારી પાસેથી સાંભળ. કે છે કે અંતઃકરણ શુદ્ધિ થાય એનાથી જ તત્વજ્ઞાનની નિષ્ઠામાં જાય છે. અને પછી કે છે, વિશુદ્ધ અંતઃકરણ વાળી બુદ્ધિથી યુક્ત, એકાંત અને શુદ્ધ દેશનું સેવન કરવા વાળો, મિતાહારી, જીતેલા મન વાળો અને વાણી શરીર વાળો, એટલે મન વચન કર્મને જીતેલો, દ્રઢ વૈરાગ્યને સારી રીતે પ્રાપ્ત થયેલો પુરુષ, નિરંતર ધ્યાન યોગમાં પરાયણ થયેલો, સાત્વિક ધારણાથી અંતઃકરણને વશ કરીને, શબ્દ આદિ વિષયોને ત્યજીને, રાગ દ્વેષોને નષ્ટ કરીને, અહંકાર, બળ, મગરૂરી, કામ, ક્રોધ, સંગ્રહ છોડીને, મમતા રહિત થઈને શાંત અંતઃકરણ થયેલો પુરુષ સચ્ચિદાનંદ બ્રહ્મમાં એકી સાથે એકી ભાવથી સ્થિત થવા માટે યોગ્ય થાય છે. અને પછી તે સચ્ચિદાનંદ બ્રહ્મ એકી ભાવથી સ્થિત થયેલો પ્રસન્ન ચિત્તવાળો પુરુષ કોઈ વસ્તુને માટે શોક કરે છે કે આકાંક્ષા પણ કરે છે, અને સર્વ પ્રાણીઓમાં સંભાવ થયેલો મારી પરાભક્તિને પામે છે. અને તે પરાભક્તિ દ્વારા મને તત્વથી સારી રીતે જાણે છે. હું જે અને જેવા પ્રભાવ વાળો છું, તે ભક્તિથી મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશ કરી જાય છે. અને મારામાં પરાયણ થયેલો તે નિષ્કામ કર્મયોગી સંપૂર્ણ કર્મોને કરતો, સદા કરતો થકી મારી કૃપાથી સનાતન અવિનાશી પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે.
તો આની અંદર મેં જે તમને કહ્યું એ આ 150માં કહ્યું છે એ જ છે. સ્વધર્મમાં નિષ્ઠા, એના વડે ચિત્ત શુદ્ધિ એટલે કે અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ વડે જ પછી પરમાત્માનું જ્ઞાન, અને જ્ઞાન વડે આ સંસાર વૃક્ષનો નાશ અથવા તો પરમ પદની પ્રાપ્તિ. આ જે અહીંયા આગળ 150 ની અંદર કહ્યું છે એ 18મા અધ્યાયના 46 થી 56 સુધીના શ્લોકોમાં વર્ણવ્યું છે એ જ છે. હવે તમે તમારી બુકમાંથી વાંચો. અને 18મા અધ્યાયનો નામ શું છે? મોક્ષ સંન્યાસ યોગ. મોક્ષ સંન્યાસ યોગ. મોક્ષ સંન્યાસ યોગ. સીતારામ સીતારામ. जिसका श्रुति प्रमाणों में दृढ़ निश्चय होता है उसी की स्वधर्म में निष्ठा होती है और उसी से उसकी चित्त शुद्धि हो जाती है. जिसका चित्त शुद्ध उसी को परमात्मा का ज्ञान होता है और इस ज्ञान से ही संसार रूपी वृक्ष का समूल नाश होता है. पात्रता है इस संसार रूपी वृक्ष के समूल नाश अर्थात मुक्ति के लिए आत्मज्ञान का होना आवश्यक है. यह आत्मज्ञान ही परमात्मा का ज्ञान है जिसकी अनुभूति शुद्ध चित्त में ही होती है. जिस प्रकार शुद्ध विक्षेप रहित जल में ही चंद्रमा का बिंब दिखाई देता है उसी प्रकार सभी प्रकार के विकारों से रहित शुद्ध निर्मल चित्त में ही आत्म स्वरूप का अनुभव होता है. चित्त शुद्धि के जो उपाय श्रुतियों में दिए गए हैं उनमें दृढ़ निष्ठा रखकर उनके अनुसार आचरण करना आवश्यक है. इसीलिए स्वधर्म में निष्ठा आवश्यक है. सीताराम सीताराम. तो આ જે ચિત્ત શુદ્ધિ એ પહેલું પગથિયું છે એ તો તમને ખબર પડી. અને ચિત્ત શુદ્ધિ થશે ત્યારે જ પરમાત્માનું જ્ઞાન થવાનું છે. આપણો જે સંકીર્તનનો જે પ્રયોગ, એ સંકીર્તનનો પ્રયોગનું મૂળ જે ધ્યેય છે અંતઃકરણની શુદ્ધિ છે. નામ સંકીર્તન વડે ચિત્ત અંતઃકરણની શુદ્ધિ થાય છે અને થાય છે, ચોક્કસ છે. એટલે આ જે ચિત્ત શુદ્ધિ અહીં જે કહી છે કર્મ વડે, પોતપોતાના કર્મ વડે, એ પાછો નિષ્કામ કર્મ યોગ છે. તમે સમજજો, એ નિષ્કામ કર્મ યોગ કરવો કોઈ કરતું નથી અને કરવો અઘરો પણ છે. તમે કોઈને નિષ્કામ કર્મ યોગ ને આચરણ કરતો જોયો અત્યાર સુધી? વિરલો નથી કોઈ મળ્યો. હા, સીતારામ. એ એટલું ઈઝી નથી. આ ભક્તિ માર્ગ જે છે એકદમ સીધો છે. રામ રામ કરો, અંતઃકરણ શુદ્ધ કરો, ઉલટા નામ જપત જગ જાના, બાલ્મીક ભય બ્રહ્મ સમાન. નામ સાંકળ છે અને નામીને બાંધશે. સીતારામ. આગળ જઈએ. આપણે કઈ નામીને બાંધવા નથી. ના ના, એટલે આપણને એક જાતની શક્યતા પેદા થાય. તો આગળ જોઈએ.
કૌશેરન્નમયાદ્યૈ પંચભીરાત્માન સંવૃતો ભાતિ નિજ શક્તિ સમુત્પન્ને શૈવાલ પટલેરિવાંબુવાપિસ્થમ. तो अन्नमय आदि 5 कोशों से आवृत हुआ आत्मा अपनी ही शक्ति से उत्पन्न हुए शिवाल पटल से ढके हुए वापी के जल की भांति नहीं भासता. શું કે છે કે જેમ તળાવ હોય અથવા તો વાવડી, વાપી કહ્યું છે અહીંયા આગળ, એ વાવડીનું જળ હોય એ પાણી સ્થિર હોય છે, ચારે બાજુથી સ્થિર હોય ને, વહેતું તો છે નહીં. એ સ્થિર હોવાને કારણે અને જળ કાયમ ત્યાં રહેવાને કારણે એમાં શેવાળ થાય છે. સૂર્યના કિરણો પડે અને એના કારણે અંદર શેવાળ થાય, અને એ શેવાળને લીલ કે, એ લીલ પછી ઉપર પાણી ઉપર આવી જાય અને આ પાણીને ઢાંકી દે. પાણીને ઢાંકી દે છે ને, અને પછી એ પાણીની એવું એટલું બધું ઢાંકી દે કે પાણી દેખાય જ નહીં તમને. પછી પાણી દેખાય નહીં. એ જ રીતે જેમ પાણી દેખાતું નથી શેવાળને કારણે, એવી રીતે અન્નમય આદિ 5 કોષોથી આવૃત થયેલો આત્મા પોતાની જ શક્તિ વડે ઉત્પન્ન થયેલું જે આવરણ છે, તમોગુણથી આવરણ થયું છે ને, અહંકારનું, અહંકૃત બુદ્ધિનું આવરણ, એ આવરણથી એ આત્મા ઢંકાઈ જાય છે. આત્મા ઢંકાઈ જાય છે કારણ કે એની ઉપર 5 કોષ છે જુદા જુદા, અને એ 5 કોષોનું વર્ણન આપણે પહેલા થઈ ગયું છે, તમને કદાચ યાદ છે ને. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ. આ 5 પ્રકારના કોષો છે, અને એ 5 પ્રકારના કોષોથી જે બંધાયેલો જે આત્મા જે છે એની નીચે છે, એ આત્મા દેખાતો નથી, આવૃત થઈ ગયેલો હોવાથી. તો આ બહુ મોટી વાત છે અહીંયા આગળ, કે આવરણને કારણે આત્મા ઢંકાઈ ગયો છે. અને એની ઉપર પહેલું આવરણ કારણ શરીરનું છે. કારણ કે જે પેલો અંકુર, દેહાત્મ ભાવનો અંકુર ઉગ્યો તો, એ અંકુર ઉગવાને કારણે એનાથી જે પેલું વૃક્ષ પેદા થયું છે, એ વૃક્ષ ઉપર વિષયો રૂપી ફૂલ આયા, અને એ ફૂલના ફળોને આ જીવાત્માએ ખાધા. એના કારણે એને સુખ દુઃખ પાપ પુણ્ય વિષય વાસના એના ચિત્તની ઉપર છાપ બેસી ગઈ. એના કારણે એનું કારણ શરીરનો કોષ બન્યો, પહેલો કારણ શરીરનો કોષ. અને એ કારણ શરીરના કોષની ઉપર વિજ્ઞાનમય કોષ છે. એ વિજ્ઞાનમય કોષ શાનો બનેલો છે? બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિય. બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિય. એની ઉપર મનોમય કોષ છે, એનું પડ આવ્યું પછી. એમાં જ્ઞાનેન્દ્રિય અને મન, એ મનોમય કોષ. એની ઉપર પ્રાણમય કોષ આવ્યો. એની અંદર આ 5 પ્રાણ અને કર્મેન્દ્રિય
સૂક્ષ્મ શરીર સાથે. એટલે જે નીચે જે છે એ ઉપરનામાં આવે જ છે. નીચેનું પડ જે છે કારણ શરીર, એ કારણ શરીરનો પડ જે કારણ શરીર છે એ વિજ્ઞાનમય કોષમાં પણ છે. જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ અને કારણ એ બધું ભેગું છે. અને મનોમય કોષની અંદર મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિય અને પેલું કારણ શરીર બધું છે. અને આમ એટલે આમ એકબીજાની ઉપર થર થયેલા છે બધા. અને પ્રાણમય કોષની અંદર 5 પ્રાણ, કર્મેન્દ્રિય, સૂક્ષ્મ શરીર સાથે. તો આ સૂક્ષ્મ આ જે છે એ મનોમય પ્રાણમય કોષ, અને એની ઉપર ભૌતિક 5 મહાભૂતોથી બનેલું શરીર, સ્થૂળ શરીર. આટલું આ 5મું લેયર છે. 5 લેયરની અંદર છે આ. હવે તમે વિચાર કરો કે માણસ પોતે પ્રયત્ન કરે તો પણ કેવી રીતે એને શોધી શકે? અને આ દેહ પ્રયત્ન કેવી રીતે કરે એ મને કહો. કારણ કે દેહ પણ જડ છે, મન પણ જડ છે, જ્ઞાનેન્દ્રિયો જડ છે, પ્રાણ જડ છે, કર્મેન્દ્રિયો જડ છે, બુદ્ધિ જડ છે. આ બધું જડ એ પેલા ચેતનને કેમનું કાઢે પોતાની જાતે? એ ઈશ્વર કૃપા કરે તો થાય. તો આ આત્મા ઢંકાયેલો છે, અને એ આત્મા ઢંકાયેલો હોવાને કારણે એ દેખાતો નથી. એની વાત અહીંયા આગળ 151 નંબરના શ્લોકમાં કરી છે. હવે તમે વાંચો આગળ. સીતારામ. सीताराम. हरे कृष्ण हरे कृष्ण. अपनी शक्ति से उत्पन्न हुए सेवाल पटल से ढके हुए वापी के जल की भांति नहीं भासता। जिस प्रकार बावड़ी का जल उसमें सेवाल उत्पन्न हो जाने से ढक जाता है, बाहर से दिखाई नहीं देता, उसी प्रकार यह आत्मा 5 कोषों से आवृत है, जो अपनी ही शक्ति से निर्मित है। इसीलिए इन कोषों को दूर किए बिना अथवा इनके आवरण को हटाए बिना उसका ज्ञान नहीं हो सकता। ये कोष है अन्नमय, प्राणमय, मनोमय, विज्ञानमय एवं आनंदमय। सीताराम. सीताराम. તો આગળ જઈએ. 152 નંબરનો શ્લોક. 52 અને 53 બંને સાથે છે. तच्छैवालापनये सम्यक् सलिलं प्रतीयते शुद्धं तृष्णा संतापहरं सद्य सौख्यप्रदं परं पुंसः पंचानामपि कोशानाम् अपवादे विभात्ययं शुद्ध नित्यानंदैकरस प्रत्यग्रूपः परम स्वयं ज्योति. सीताराम. तो क्या है, जिस प्रकार उस शिवाल के पूर्णतया दूर हो जाने पर मनुष्यों के तृषा रूपी ताप को दूर करने वाला तथा उन्हें तत्काल ही परम सुख प्रदान करने वाला जल स्पष्ट प्रतीत होने लगता है, उसी प्रकार 5 कोशों का अपवाद करने पर यह शुद्ध नित्यानंदैक रस स्वरूप अंतर्यामी स्वयं प्रकाश परमात्मा भासने लगता है. बहुत सिंपल वस्तु कही दीदी छे કે જેવી રીતે પાણી પીવું હોય તો પેલી શેવાળને દૂર કરવી પડે. એ પૂરેપૂરી દૂર કરી નાખો એટલે પેલું જળ દેખાય, સ્પષ્ટ પ્રતીત હોય. અને એ જળ કેવું છે?
મનુષ્યોની તૃષારૂપી તાપને દૂર કરવા વાળું અને તરત જ પરમ સુખને આપવા વાળું. અહીં જળને પરમાત્માની ઉપમા આપવામાં આવી છે, કારણ કે આત્મા જ પરમાત્મા છે. એટલે કે છે કે આ પેલી શેવાળ જે 5 કોષોની છે, પંચકોષ, એને હટાવવાના છે. 5 કોષોને હટાવવાના છે. એને દૂર કરો ત્યારે આ શુદ્ધ નિત્ય આનંદ સ્વરૂપ, એક રસ સ્વરૂપ, અંતર્યામી સ્વયં પ્રકાશ પરમાત્મા તરત જ દેખાવા લાગે છે. એટલે કહેવા માંગે છે કે આ પંચકોષને પહેલા ખસેડો થોડો. એ પંચકોષ જ્યાં સુધી છે ઉપર ત્યાં સુધી બનવાનું નથી, તો પંચકોષને ખસેડવો પડે એમ કે છે. એનો અપવાદ, ઉનકા અપવાદ કરને પર, એટલે કે એને દૂર કરવાનું એમ કે છે. હવે તમે તમારી ચોપડીમાં શું લખ્યું છે વાંચો. सीताराम सीताराम। वाचो। जिस प्रकार उस सेवाल के पूर्णतया दूर हो जाने पर मनुष्यों के तुषारूपी ताप को दूर करने वाला तथा उन्हें तत्काल ही परम सुख प्रदान करने वाला जल स्पष्ट प्रतीत होने लगता है, उसी प्रकार 5 कोषों का अपवाद करने पर यह शुद्ध नित्यानंद एक रस स्वरूप अंतर्यामी स्वयं प्रकाश परमात्मा भासने लगता है। भावार्थ, जिस प्रकार सेवाल को हटाने पर ही शुद्ध जल प्राप्त किया जा सकता है, उसी प्रकार जिस प्रकार सेवाल के हटाने पर ही शुद्ध जल प्राप्त किया जा सकता है, उसी प्रकार इन 5 कोषों को पार करके ही उस शुद्ध एक रस स्वयं प्रकाश नित्य आनंद स्वरूप आत्मा का ज्ञान होता है, तथा उसी ज्ञान के बाद मनुष्य को मुक्ति लाभ मिलता है। सीताराम सीताराम। तो आ હતું 152 અને 53 નો સંવાદ. એટલે 5 કોષોને દૂર કરવા પડશે અને પછી તમે તમારા આત્માને પ્રાપ્ત કરી શકશો એમ વાત કરી છે અહીં આગળ. અને આગળ કેવી રીતે એને પ્રાપ્ત કરવાના છે એની વાત આગળ આવશે, પણ એ આજે કરીશું નહીં, કારણ કે 4 થવા આવ્યા છે. એટલે વી વિલ બી સ્ટોપિંગ હિયર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ